મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની સપ્લાયને અસર પડી, જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલને લઈ હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ભલે યુદ્ધ હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યું હોય, પરંતુ તેની ગરમી હવે શહેરના પેટ્રોલ પંપો પર સ્પષ્ટ જોવા મળી રહી છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ સંઘર્ષ કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે। જીએસટીવી ન્યૂઝની ટીમે શાહીબાગ વિસ્તારમાં કરવામાં આવેલા ચેક દરમિયાન પણ આવી જ સ્થિતિ સામે આવી છે, જ્યાં વાહન ચાલકો કલાકો સુધી પેટ્રોલ માટે રાહ જોતા જોવા મળ્યા હતા। બધા એવું લાગે છે અફવા ઉડાડી છે કે શું છે, એટલે અમે પેટ્રોલ પુરાવા આવ્યા છે। પરંતુ આવી કોઈ અફવા છે નહીં અને શા માટે તમામ લોકો પેનિક જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર અમદાવાદમાં લાઈનો બધી જગ્યાએ લાઈન હતી, એટલે અત્યારે અમે આવ્યા છે અને અહીંયા પેટ્રોલ પુરાયું છે। કેટલા પેટ્રોલ પંપ 5 પેટ્રોલ પંપ ભરીને આવ્યા, છઠ્ઠું પેટ્રોલ પંપ છે। છઠ્ઠા પેટ્રોલ પંપ અમે પેટ્રોલ પુરાય ત્યારે મારો અડધો કલાકમાં નંબર આવી ગયો। પેટ્રોલની કોઈ દિક્કત છે નહીં અને અત્યારે ખોટે પબ્લિકે ગેરમાર્ગે દોરાવવું નહીં। પેટ્રોલનો સ્ટોક ફૂલ છે। શૈલેષભાઈ, અચાનક જ અત્યારે જે લાંબી લાઈનો છે તે પંપો ઉપર જોવા હવે આ ખોટી ગેર અફવાઓ દોરાઈ રહી છે, એના હિસાબે આ લાઈનો લાગી છે, બાકી સ્ટોક તો ફૂલ છે।